તો આપણે ઉઠી જતા સવારના 6 વાગે. હવે અત્યારે જઈએ ગાડીઓ સાફ કરવા. વનરાજને બોલાવ્યો, આયા જોયા નહીં, કોમ પતાવી નાહીશું પછી નહીશું અને પછી સન્ડે સ્પેશિયલ કોક કરીએ. ચા બની રહી, જોડે જોડે રોટલી. છ વાગ્યાનો ઉઠ્યો, અત્યારે 7:15-20 થવા આવી. આપણે બેન જ જવાનું. જોલીનું દહીં લઈ લીધું આપણે. આપણી રવિવારની બીજી ચા પેલા ઘરે પીધી. હવે આ ગાડી હતી, ક્લીન થઈ ગઈ. ચા પીને નીકળીએ. વનરાજ ના પાડે, મોબાઈલ ચોટો મારો. પતિ ના જુલિયા, લે હું જાઉં, જતો રહું. અરે હું જાઉં, હું જતો રહું. ના હું જાઉં, ના જાઉં. એ બટકાના પર ખાલી હા નહીં જતો, નહીં જતો. તડકામાં ગાડી અને મગજ બે ગરમ થઈ જાય. ગાડી આપણે સાફ કરી હાલ. ચમકણ આમ તો ચાલુ કરી દે, ગીતો બીતો ચાલુ કર્યા. ગમવા પડ્યો. સ્પેશિયલ ચા કાઢો છો. તો અત્યારે મૂડ ખરાબ, તો ખાવાનું બનાવો, થોડું ખાવું તો મૂડ સારું આવે. મેગી લાવ્યો, તો એ રહી આપણી મેગી તૈયાર થાય. મેગી બી બને, બ્લોગ બી ઉતરી રહ્યો અને કાલનો બ્લોગ એડિટ કરીને અત્યારે નાખવાનો બી, તો એ બી કરું જોડે જોડે. તો મેગી તૈયાર. મેગી પતી જવા આવી તો ખાવા બેઠું. અને સાચું કહું, 72 સબસ્ક્રાઈબર થયા. 100 થશે એટલે કેક કટિંગ કરવાનું હોય, કારણ કે આપણે આપણા કોમને લઈને સિરિયસ રહીએ, આગળ વધવાનું બસ. હાલ ઊંઘવાનું કરતો હતો, પણ ભાવલાનો ફોન આવ્યો. એનો કોમ થોડું, એનું બાઇક લઈને પવનભાઈના ઘરે જવાનું, એમાં લેવા આવે પછી જઈએ. એ બી થાક્યો, હું બી થાક્યો. જઈએ હેડો. તો આવી ગયો ગાડી લઈને ભાવલો. ના ના, સોંગ વાગતું હોય ને કોઈ બી એટલે કોપીરાઇટ આવી જાય. એને હજુ લેવાની આપણે પરમિશન.